ने अरे सारो हमारो कार्य परशुराम द्विज होई के हीनो क्षत्रियन संहारे तादी आयो याचने दियो मोतीन को हारे राजा दशरथ ग्रह राम लियो अवतारे आयो याचने खोल दियो रत्न भंडारे अब तो श्री नंदराय ग्रह उदित भयो आनंदे ये ढाढी और ये ढाढन आए याचने तन मन भयो यार જઈએ ખરેખર આ રવજીભાઈને કાળના ઢગલાથી વધાવી લ્યો મારા જૂના ઢાઠી સૌ છે કાંઈ ઘટે નહીં અને એના ગુણધર્મ કેવા છે ગુણ ઉપર તો ગુણ સૌ કરે ગુણ ઉપર તો ગુણ સૌ કરે એ તો રીત જગતની પ્રકાશ પણ અવગુણ સામો કોઈ ગુણ કરે એને કહીએ મોટો પ્રભુનો દાસ ઈ દાસ દોષ સંતાડે ઈ ગુણ અલ્પ હોય પણ અધિક દેખાડે 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 જેમ સાગર લાસન વિષ શિવે કીધું એને શશિયસ પ્રગટ લાટી દીધું હે ઈશેવો શ્રી કૃષ્ણ કૃપાલ બેઠી સભા સુંદરિયા શોભા બરની ન જાય इंद्र सभा कहा वारदारों में और न की कहा करूं बात अरे नंद बड़ो जिजमान हमारो नंद बड़ो रे दीदा
હાથમાં ફક્ત મિસકોલ આવ્યો હોય રાખો હમારો માને રાખો હમારો માન હમારો આની પહેલામાં ઘણા હતા. એ હલો વલ્લભના ગુણ લીખા ન જાય સપ્ત સમુદ્ર જની શાહી બનાવી કલ્પવૃક્ષની કલમ બનાવી આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણ ભૂમિનો પત્ર બનાવીએ તો વલ્લભના ગુણ લીખા ન જાય ઉદય ભાઈઓ રે રજા બંગા બંગુલય કો અરે મેરી હમેરી નાત इन जगत रूहान के बात हम तो मंदिर में या ब्रज मंडले या ब्रज मंडले या ब्रज मंडले गोप जीत है मेरे एक समान या ब्रज मंडल या ब्रज मंडल या ब्रज इंद्र ने कुबेर हमारे भाग्य में हो इंद्र कुबेर हमारे भाई ब्रज की हरिते करे यादो एक नंदराय वृषभान हमारो हरिंद बड़ो તમારા ગલંજામાં દાઢીનું કોયડું થયું જો ખૂબ કૃપા છે काहू को कुंजरे काहू को मंदिर काहू को हेम भगवान આ કડીમાં મંદિર શબ્દનો ઉપયોગ આવ્યો છે
આપણે આ કથા ચાલુ થઈ ત્યારના અવારનવાર અલગ અલગ જાહેરાતો કરતા હોય, શાસ્ત્રીજી કહેતા હોય કે આપણે આ ધર્મનું કાર્ય થઈ રહ્યું છે, ધર્મનું એક મંદિર બંધાઈ રહ્યું છે. અને હમણાં થોડી વાર પહેલા કીધું કે આ મંદિરમાં 3-4 પેઢી પછી આપણું નામ રહે. આ જગતની અંદર ધન ઘણા પાસે છે, લક્ષ્મી ઘણા પાસે છે, પણ અહીંયા લક્ષ્મી આવે કઈ? ભગવાનના મંદિરમાં કઈ લક્ષ્મી કામમાં આવે? શું લક્ષ્મી કામમાં આવે? બાકી ધીરુભાઈ અંબાણી કમાણા ખરા પણ વાપરી ન હોય, છોકરા વાપરે. એટલે ભગવાને જેટલું આપ્યું હોય, ફૂલની તો ફૂલની પાખડી આ ભગવાનના નિજ મંદિરમાં આપવું. કારણ કે આપણું આપેલું ઈ મંદિર રહે ને ત્યાં સુધી બોલશે. ભગવાને ગિરિરાજની ધારણ કર્યો. શું ભગવાનમાં તાકાત નહોતી કે એકલા જ ગિરિરાજની ધારણ કરી લે? એક ઈશારે 14 બ્રહ્માંડને ડોલાવી શકતા હોય એવી શક્તિ હોય તો ગિરિરાજની ધારણ ના કરી લે? પણ છતાંય ઠાકોરજીએ કીધું કે વ્રજ ભક્તોને બોલાવો. આપણા પ્રભુ કોઈ કાર્ય એકલા કરતા જ નથી, ભક્તોને સાથે રાખીને જ કરે છે. એટલે આ ગિરિરાજજી ધારણ કર્યા જેવી વાત છે. બધાને ખાસ વિનંતી કે હમણાં અમારા કમિટીના મેમ્બરો સભામાં આવશે. કાંઈ ન હોય તો એમ મનમાં એમ રાખી લેવું કે આપણે 5 દિવસ દવાખાને રહ્યા હતા, ડોક્ટરે લિસ્ટ આપી દે બિલ, તો કેમ દેવું પડે? ત્યાં માંદા થઈ ગયા હોય ને હારા થવા માટે બિલ દેવું પડે, અને આયા ઈ બિલ દ્યો ને એટલે ઈ માંદા જ ન થાવ. એટલે આ મારું કામ ઈ છે કે આ દવા જડીબુટી તમને કહી દેવી. હું તો ટપાલીનું કામ કરું છું. હવે ઈ તમારે દવા લેવી ન લેવી તમારા હાથમાં છે. હાલો અલ્પેશભાઈ, નિકુંજભાઈ, સભામાં જાઓ ડોલરોમાં કમાણી છે આમાં. અને તમે જે કહો ને ઈ કીર્તનનું ધોળપદનું ગાન કરવું છે. પણ ગયા વર્ષની યાદ છે હશે બધાને કે મારી એક સ્કીમ છે યાદ? કે યાદ કરાવું? યાદ કરાવો. તમે જે કહો ને કીર્તન ગાહું, પણ 1100 ના આપણે 51 મનોરથી જોઈએ છીએ આજની રાત. જય હો, જય હો. ઘણી ખમા, ઘણી ખમા. એટલે હાથ ઊંચા કરો તો આમાંથી 51 જણા નહીં થાય. હાથ ઊંચા કરો, હાલો 2 જણા ભાગીદાર થઈ જાઓ. દિનેશ, પેલી આ થાહો ને? હા, આ બે દિનેશના નામના લખવાનું, બે ભાઈઓના, કિશોરભાઈ. થઈ ગયા. એ હું આખા ગામને કહું કે તમે એલા 1100 લખાવો, તો પેલા મારા જ 1100 લખી લ્યો. હાલો, અરે કોણાભાઈ ઢાઢેણના 1100 લખી લ્યો, અમારા બેયના 1100. એટલે હવે આ કેટલા બાકી રહ્યા? 49 બાકી છે. હાલો મંડો થવા દો. હાલો નિકુંજભાઈ, કિશોરભાઈ ડેડાણ, દિનેશભાઈ ડેડાણ લખી નાખો. કે માસીનું નામ લખું. જય હો, બલિહારીઓ, માસાનું નામ. હિન્દુસ્તાની કાઠિયાવાડી સૌરાષ્ટ્રભાઈ. આ એ કાહુ કો ગુંજરે, કાહુ કો મંદિર, હરિ કાહુ કો હે બહુના. ભૂષણ બસન અને આમ જો મેં જાહેરાત કરી કે 1100 ની જે દઈ હકતા હોય એ તો લખાવે, પણ એમ માનો કે કદાચ ઓછી વ્યવસ્થા હોય તો એ તો તમારી રીતે લખાવો, એમાંય છૂટ છે. કે એવું નથી કે 1100 લખાવવા જ પડે, પણ ભગવાને દીધું હોય ને તો દેવામાં કઈ વાંધો નથી. હાલો, જય હો.
અને ભગવાને દીધું હોય નો દે તો અમારા દાદાજીના હમ છે. હા, એક થાય. આટલી ઉંમર થઈ ગઈ છે. ભૂષણ વસન અને એકલું તાલે. હજી તો મને જતો રહેજો. આગળ કરશો નથી. જલ્દીભાઈ. જે આ ઢાઢીના જેટલા હમ દઈ ને એને લગભગ 8-10 ઢાઢીઓ કાઢ નાખ્યા. એમાંનો એક ગાય બેઠો આખે આખો ઢાઢી ખાઈ જાય. હજી મારે શા મારે ઘટના કરવા આને કાંઈ ખબર. ભૂષણ વસન અને એકલું તાલે. બોલ ગયા નથી. જબ જાનો મોહિને અરે તબહી તો પ્રમાણે તબહી તો પ્રમાણે એ હાલો ये ढाढन को मैं संग ले आयो ये संग ले आयो ढाढन को मैं संग ले आयो कुटुंब सहित ને બીજું શું હોય કે અમારે મંડળીમાં હારે હોય ને બધા સંતાનો કહેવાય શિકાર કર્યો કાવ હતું એમ મોહન બાપા કહેતા એટલે કે આ મંડળીમાં જેટલા આવ્યો હોય ઢાઢન કો સંગ લે આવ્યો કુટુંબ સહિત સંતાન આપણે સંપત્તિમાં ઢાઢી બીજું હોય શું રવજીભાઈ સંતાન હોય ને એ હારા થાય એટલે કામ દે अभी ढाढन को ढाढन को मैं संग ले आयो कुटुंब सहित संतान अहो संतान अहो संतान ये कृपा कौन करे गुरु बिना
कहत शोभा बखान हमारो हित बड़ो हरिनंद बड़ो કૃષ્ણ ઘેર ઘેરે રમવા જાય ખાસા મહિમા કંકોરી ખાઈ અરે ભાઈ પટાવે છોડી નાખે મધમાની કાંઈ ચિંતા ન રાખે તો કોઈના બાળકને પીવડાવે કોઈના વાસને છોડીને ખવડાવે અરે ગોપી અરે ગોપી હાલ પીતા સાલ પીતા યશોદાની પાસે આવે કૃષ્ણ કહે સાંભળો મેરી મૈયા એકદમ કથા બોલી રહી મૈયા એમના ઘરમાં માતાના બેઠા મૈયા તેને દૂધ પીતી નજરે દેખા એને માખણ થયો અરે મૈયા 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 गोकुल के चंद की श्री वल्लभकुल परिवार की वल्लभ राजकुमार की घणी खमा जय 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 આપણે અમારા ભેટિયાજી છે ને ગઈ ફેરું ઈ લાભ લેવાનો બાકી રહી ગયો તો એટલે અત્યારે